हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। भगवद गीता तेना मूળ रूपे अध्याय 1 कुरुक्षेत्रनी युद्धभूमि पर सैन्य निरीक्षण। श्लोक संख्या 28। श्री श्री गुरु श्री श्री गौरांग अने जगद्गुरु श्री प्रभुपादनी कृपाथी समझवानो प्रयास करीशुं। जगद्गुरु श्री प्रभुपाद की जय। अर्जुन उवाच इमं स्वजनं कृष्ण युयुत्सम समुपस्थितं सिद्धन्ति मम गात्राणि मुखं च परिशुष्यति। अनुवाद। अर्जुने કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈને મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ ગયું છે। તો આપણે આ શ્લોકને સમજતા પહેલાં આપણે પ્રાર્થના કરી લઈએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મિલિત્વં येन તસ્मै શ્રીગુરવે નમઃ। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददाति स्वाप्नकान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धु एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। तो આગળના શ્લોકમાં આપણે જોયું હતું કે અર્જુન છે એ ભૌતિક કરુણા એની અંદર વ્યાપ્ત થઈ ગઈ અને એ જ્યારે એના મિત્રો અને સંબંધીઓને અને ખાસ કરીને પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણને જ્યારે જુએ છે ત્યારે એ ભૌતિક કરુણા પર એ વિચાર કરે છે કે આ બધાને હું કેવી રીતે મારી શકીશ। તો અર્જુનમાં આધ્યાત્મિક કરતાં ભૌતિક કરુણા છે એ વધારે વ્યાપ્ત હતી। આપણે ભૌતિક અને આધ્યાત્મિક કરુણા વિશે પણ સમજ્યા હતા। ભૌતિક કરુણા એટલે ડૂબતા માણસને બચાવવા કરતાં માત્ર એનો કોટ બચાવો અને આધ્યાત્મિક કરુણા એટલે વ્યક્તિનું શરીર છે એ બચાવવું। તો અર્જુન આ ભૌતિક કરુણા પર વધારે વિચાર કરે છે અને અહીંયા આપણે જોઈશું કે અર્જુને હવે સૈન્ય દર્શન કરી લીધું છે અને હવે એના શું અનુભવ છે એ વિશેની વાત છે આપણે આ શ્લોકમાં ચર્ચા કરીશું। તો અહીંયા જોઈ રહ્યા છીએ આપણે કે અર્જુનનું જે મુખ છે એ સુકાઈ રહ્યું છે અને એના અંગો છે એ ધ્રુજવા લાગ્યા છે। તો અંગો ધ્રુજવા અથવા તો મોં છે એ સુકાઈ જવું એ કોઈ વિજયની નિશાની નથી, આ તો પરાજયની નિશાની છે। તો અહીંયા અર્જુનના કેમ આવા લક્ષણો છે એ પ્રગટ થઈ રહ્યા છે, કારણ કે અર્જુનને તો બધા જ દેવતાઓના આશીર્વાદ હતા કે અર્જુન છે ક્યારે પણ યુદ્ધમાં પરાજિત થશે નહીં। તો અહીંયા અર્જુન છે એ ભગવાનના શુદ્ધ ભક્ત હતા અને એક શુદ્ધ ભક્તમાં બધા જ દેવતાઓના લક્ષણો છે એ પ્રગટ થાય છે અને જે ભગવાનના ભક્ત હોતા નથી તો એમાં ગમે તેવા સારા લક્ષણો પણ હોય પણ એ માત્ર મનના સ્તર ઉપર જ હોય છે। થોડોક સમય એ રહે છે અને પછી છે એ જતા રહે છે।
તો અર્જુન તો ભગવાનનો શુદ્ધ ભક્ત હતો અને એ વિચારી પણ શકતો નહોતો કે આટલા બધા રાજા મહારાજાઓ અહીંયા મારી સામે છે એ યુદ્ધ કરવા માટે આવી ગયા છે. તો અર્જુનની અંદર જે દયા હતી એ ભૌતિક સ્તર પર હતી. કોઈ પણ વસ્તુ જ્યારે ભૌતિક સ્તર ઉપર હોય ત્યારે આપણી અંદર સારા કે ખરાબ કોઈ પણ ગુણ હોય એ આપણને હંમેશા બાંધી રાખે છે. પણ આપણે જ્યારે ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણી અંદર સારા અથવા ખરાબ ગુણોનું જે આવરણ છે એ આવરણ છે એ હટી જાય છે અને આત્માના વાસ્તવિક જે ગુણ છે એ આપણી અંદર પ્રગટ થાય છે. તો આપણે જ્યાં સુધી ભક્તિ કરતા નથી ત્યાં સુધી સારા અને ખરાબ કોઈ પણ ગુણ છે એ વાસ્તવિક રૂપમાં આપણી અંદર પ્રગટ થતા નથી. અને જ્યાં સુધી સારા અને ખરાબ ગુણો ભૌતિક હોય છે ત્યારે આપણને એ આ ભૌતિક જગતમાં બાંધી રાખે છે. તો એટલા માટે આપણે જોઈએ છીએ કે આ ભૌતિક જગતમાં ઘણા લોકોમાં સત્વગુણ પણ હોય છે પણ એ શુદ્ધ સત્વગુણ હોતા નથી. એ પણ રજોગુણ અથવા તો તમોગુણથી દૂષિત થયેલો હોય છે. તો જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે ઓલ ગુડ આ ત્રણેય ગુણોનો આપણી અંદર શું થાય છે? નાશ થાય છે. તો આ ભૌતિક ચેતના દૂર કરવાના બે માર્ગ છે. એક તો ભગવાનની વાણી સાંભળવી, એટલે કે અત્યારે આપણે જે ભગવદ્ ગીતા સાંભળીએ છીએ એ હંમેશા આપણે એને સાંભળવી અથવા તો એનું મંથન કરવું જોઈએ. અને બીજું છે ભગવાનના મહામંત્રનો જપ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે જ્યારે આ બંને વસ્તુ જ્યારે કરીશું ત્યારે આપણી અંદર જે રજોગુણ અને તમોગુણ અને બીજી રીતે કહીએ તો સત્વગુણનો પણ નાશ થાય છે અને આપણે શુદ્ધ સત્વગુણમાં આપણે પ્રગતિ કરી શકીએ છીએ. હરે કૃષ્ણ.